બારે મેઘ ખાંગા કર્યા છે. અહીંયા મોટા મોટા વાદળોને બોલાવવામાં આવ્યા છે. ઘનઘોર વાદળો છવાયા છે વૃંદાવનની ઉપર, અને આ વાદળો છવાઈને બારે મેઘ ખાંગા થવાથી એટલો બધો વરસાદ થયો છે, વૃંદાવન આખું તણાઈ રહ્યું છે. અને એવા સમયે બધાએ ભેગા મળીને કૃષ્ણને કીધું છે. કૃષ્ણને કીધું છે, શું કીધું છે કે તે કીધું તું ને લાલા કે આપણે ઇન્દ્રનું પૂજન નથી કરવાનું, હા, અને તે ઇન્દ્રનું પૂજન ન કરવાનું કહ્યું. આ તે ગોવર્ધન મહારાજનું પૂજન કરાવ્યું ને તેના કારણે આ ઇન્દ્ર કુપિત થયા છે, અને ક્રોધિત થયેલા ઇન્દ્રએ આ અપ્રસન્ન થઈને આ વરસાદની ઝડી વરસાવી છે, તોફાન આવ્યું છે. હવે તું નહીં બચાવે તો કોણ બચાવશે? હવે અમે કોની પાસે જઈએ? અને લાલાએ કીધું છે, તમે બધા છે ને ભેગા થઈને આ જે ગોવર્ધન મહારાજ છે ને ત્યાં આવી જાઓ. બધા પોતપોતાના ગાયોને, વાછરડાઓને, પોતાની માલ સંપત્તિ જે પણ થોડું ઘણું પોતાની પાસે છે, ઘરેના પૈસા, દાગીના, એ બધું લઈને આવો. હા, હું તમને અહીંયા સુરક્ષિત કરી દઈશ. અને આ લાલાની વાત પર વિશ્વાસ કરીને, નાનકડો આમ તો 7 વર્ષનો આ લાલો છે, એના વાતમાં વિશ્વાસ કરીને આ વૃંદાવનમાં બાલ ગોપાલ સહિત બધા જ નંદ બાવા અને મહારાણી જશોદાજી સહિત બધા જ ગોપ ગોપીઓ આવીને ઊભા છે. અને આવીને જ્યાં લાલાની પાસે ઊભા છે ત્યારે બધા લાલાનું મોઢું જોઈ રહ્યા છે. લાલાને પૂછી રહ્યા છે, શું કરીએ હવે? લાલાએ કીધું છે કે શાંતિ રાખો, હું છું ને ત્યાં સુધી કોઈ ચિંતા ના કરો. અને લાલાએ પોતાની ડાબા હાથની આમ ટચલી આંગળી જ્યાં ગોવર્ધન